ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂકેલા મહેશ વસાવાએ મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બીટીપીમાંથી મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા, પણ ભાજપમાં તેમને મહત્વનું સ્થાન મળતું નહીં હોવાથી તેઓ નારાજ હતા અને 9 મહિના પહેલા ભાજપના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને રાજીનામું મોકલી આપ્યું હતું. આખરે હવે તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂકેલા મહેશ વસાવાએ મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે પક્ષ પલટાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે તેઓ સમાજના કચડાયેલા વર્ગ તથા અલ્પસંખ્યક સમાજનો અવાજ બનવા માટે કોંગ્રેસમાં જોડાયા છે. વર્ષોથી અમારી અને કોંગ્રેસની વિચારધારા મળતી આવે છે. અમે હવે સાથે મળીને જળ, જંગલ અને જમીનની લડત લડીશું. ભાજપ સમાજને વેરવિખેર કરવાનું કામ કરે છે. તેમની નીતિ ભાગલા પાડો અને રાજ કરોની છે. મહેશ વસાવાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. તે કોંગ્રેસના વોટ કાપવાનું કામ કરે છે અને ભાજપ તેને પ્રોત્સાહન આપે છે. જીતવાના મતો તોડવાની આ રમત હવે ચાલવાની નથી. મહેશ વસાવા અગાઉ 2 વખત ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર વિજય મેળવી ચૂક્યા છે. ડેડિયાપાડા બેઠક પર વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવાનું તાજેતરમાં નિધન થયું છે. ડેડિયાપાડામાં હાલ કોંગ્રેસ પાસે કોઈ મજબૂત ચહેરો નથી અને ડેડિયાપાડામાં હાલ આપના ચૈતર વસાવાનો પ્રભાવ વધી રહ્યો છે. ચૈતર વસાવા રાજકારણના દાવપેચ છોટુ વસાવા અને મહેશ વસાવા પાસેથી શીખ્યા છે. આવા સંજોગોમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મહેશ વસાવાને ડેડિયાપાડામાંથી ઉમેદવાર બનાવે તેવી સંભાવના છે. બીજી તરફ આખા રાજકીય ઘટનાક્રમ અંગે